યમુનાજી આપણે यदि માં માનો કે સ્વામીજી માનો, પરંતુ જ્યારે એવી અવસ્થા છે કે આપણે ન જોઈ શકીએ એવી અવસ્થામાં આપજી બિરાજી રહ્યા છે, તો કાંઈ ને કાંઈ કરતા રહેવું એ આપણું કર્તવ્ય છે. ખાલી પદોનું ગાન કરીને કે શ્રી અમને પર તન મન ધન પ્રાણ વારો, તો ભાઈ તમે કાંઈ વાર્તા નથી પણ બોલતા રહ્યો છો, એ કાંઈ વારવાનું અવસર આવ્યું છે તો કાંઈક તો વારો, હસ્તાક્ષર તો વારો. તો મારું કહેવાનું એટલું છે કે આપણે બધા યમુનાજીની પીડાને આપણી પીડા સમજીએ. કેમ કે યમુનાજી यदि આપણા છે તો આપનું દુઃખ પણ આપનું દુઃખ છે, એમનું દુઃખ પણ આપનું દુઃખ છે. તો એ દુઃખ આપણા હૃદયમાં હંમેશા જાગૃત રહેશે તો કોઈ ને કોઈ દિવસે યમુનાજી સ્વયં કૃપા કરીને શુદ્ધ રૂપમાં દર્શન આપશે. નેતાઓની બુદ્ધિને અંદર પણ જે પ્રદૂષણ છે એને પણ એ દૂર કરશે, અને પોતાનું પણ અંદર જે પ્રદૂષણ છે એ દૂર કરવા સમર્થ છે જ. પરંતુ પ્રેમીનો એ કર્તવ્ય એ નથી કે પ્રભુ દુઃખમાં બિરાજતા હોય તો એ ચૂપચાપ